ભરૂચ શહેરના મક્તમપુર વિસ્તારમાં રહેતા હિતેશ લાલજી વાઘેલા અને તેમની પત્ની મનીષા વાઘેલાએ પોતાના નાનકડા ઘરેથી એક મોટું પરિવર્તન લાવવાનો સંકલ્પ લીધો છે. ઘરમાં પગ મૂકતા જ માટીની સુગંધ ભભૂકે છે અને આંખે પડે છે શ્રદ્ધાથી શણગારેલી માટીના ગણેશજીની મૂર્તિઓ, જે માત્ર શણગાર નથી પરંતુ એક સંદેશ વહન કરે છે. ગણેશ વિસર્જન બાદ નદીઓમાં ભાંગતી પીઓપીની મૂર્તિઓના દ્રશ્યો આસ્થાને ઠેસ પહોંચાડે છે, ત્યારે દંપતીએ મુંબઈથી ખાસ માટીની ગણેશ મૂર્તિઓ મંગાવવાનું શરૂ કર્યું છે. આ મૂર્તિઓને ઘરમાં જ કલાત્મક રીતે શણગારી અને વેચવાની એક અનોખી પહેલ કરી છે. આજે એમનું ઘર નાનકડા શોરૂમમાં બદલાઈ ગયું છે, જ્યાં ભવ્ય શણગાર, શાંતિપૂર્ણ વાતાવરણ અને પર્યાવરણ બચાવવાનો સંદેશ દરેક મુલાકાતીને આકર્ષે છે. પર્યાવરણ બચાવો, પરંપરા જાળવો એમનું સૂત્ર છે. માટીની મૂર્તિઓથી વિસર્જન પછી પણ પાણી શુદ્ધ રહે છે અને જળચર જીવોને નુકસાન થતું નથી. હું આ મહારાષ્ટ્રથી મૂર્તિ લાવું છું. બધી મૂર્તિ માટીની મૂર્તિ છે. અમે પર્યાવરણને ધ્યાનમાં રાખી આ માટીની મૂર્તિનું વેચાણ કરીએ છીએ. અમે ફેટા, ધોતી, ખેસપટ્ટા, ડાયમંડ વર્ક બધું કસ્ટમરને સારી રીતે મળે એ રીતે અમે વેચાણ કરીએ છીએ. અમે ઇન્સ્ટાગ્રામ પર પીઓપીની મૂર્તિના વિડીયો જોયા હતા, તો બહુ જ ખરાબ પરિસ્થિતિ હતી એ મૂર્તિઓની. બધે એમ તેમ બધે નાખેલી હતી. તે બાદ અમને વિચાર આવ્યો કે હવે આપણે માટીની જ મૂર્તિ લાવવાની, કંઈ બી એ થાય તો ભલે સસ્તી નહીં, મોંઘી થોડી એ વેચવાની, પણ માટીની મૂર્તિ લાવવાની. પીઓપીની મૂર્તિને બહુ જ ખરાબ એ થાય છે, એટલા માટે.